ભલ્લાના દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમા વાસીઓ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। નર્મદા નદીમાં પાણીની અછતને કારણે બોટ જેટી સુધી પહોંચી શકતી નથી, જેના કારણે પરિક્રમાવાસીઓને જીવના જોખમે અવરજવર કરવી પડી રહી છે। પરિક્રમાવાસીઓ દક્ષિણ તટ પરના શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વરથી હોડી દ્વારા નદી પાર કરીને ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે ઉતરે છે। હાલમાં તેમને બે બોટ વચ્ચે 7 થી 8 ફૂટ જેટલું અંતર રહી જતા લાકડાનું પાટિયું મૂકીને જોખમી રીતે પસાર થવું પડે છે। ઉત્તર કાંઠે આવેલી નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે 10 થી 15 ફૂટ જેટલું પુરાણ થઈ ગયું છે। આથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી 6 થી 8 ફૂટ ઊંડાઈ ઉપલબ્ધ રહેતી નથી। ખાસ કરીને પખવાડિયાના 8મથી 12 સુધી દિવસ દરમિયાન નદીમાં પાણી ઓછું રહે છે, ત્યારે આ સમસ્યાનું વધુ વિકટ બની છે। ગત વર્ષની તુલનામાં આ વર્ષે પુરાણ વધવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ છે। ચાલુ વર્ષે અત્યાર સુધી 4 થી 5 વખત આવી ઘટનાઓ બની છે। આ મુદ્દે હોડીઘાટના સંચાલકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે। સંચાલકોની આવી માંગ છે કે પરિક્રમાની જેટી આગળ તાત્કાલિક ડ્રેજિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે, જેથી મોટી બોટો સીધી કિનારે લગાવી શકાય। જ્યાં સુધી ડ્રેનિંગ ન થાય ત્યાં સુધી વચગાળાના વિકલ્પ રૂપે રો ફેરીની જેટી પર બોટ લગાવવાની કાયમી મંજૂરી આપવાની માંગ ઉઠી છે। જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો નર્મદા પરિક્રમાવાસીઓ માટે આ માર્ગ વધુ જોખમી બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।